નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠના કન્યા છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ લોકોને સંબોધન દરમિયાન ગુજરાતના પત્રકારો અને કામગીરીને યાદ કરી બિરદાવી હતી। રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું। છતડિયા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા। ત્યારબાદ રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રથમ કન્યા છાત્રાલય બિલ્ડિંગ અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહ આયોજિત કરાયો હતો। સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મુમેન્ટો અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મુખ્યમંત્રી અને ભાઈશ્રીનું હનુમાનજીની ગદા આપીને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકોને સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના પત્રકારોની સક્રિયતા અને કામગીરીને બિરદાવી હતી। તેમણે કહ્યું કે સારું અને ખોટું બંને બતાવવું તે પત્રકારિત્વનું સાચું કામ છે। દેવકા વિદ્યાપીઠ 1200 જેટલી વિદ્યાર્થીની બહેનો અહીં દેવકા વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કરી રહી છે। વિદ્યાર્થીની બહેનોને ઉચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તેમના ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા દીકરીઓ માટે રહેવા માટે સુંદર વ્યવસ્થા અને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। આ સાથે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચાપરડા મુક્તાનંદ બાપુ, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, મંત્રી ઈશ્વર પટેલ, ધારાસભ્ય હીરા સોલંકી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાડા સહિત મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા આ વિદ્યાતીર્થમાં આ સંકુલની અંદર વિદ્યાર્થીઓ માટે અને વિશેષ કરીને વિદ્યાર્થિનીઓ માટે જે પ્રકલ્પો ઊભા થયા છે અને હમણાં જે પૂર્ણ થયા છે અને આજે એનું ઉદ્ઘાટન આપણે કરી રહ્યા છીએ, ત્યારે એવા અવસરે આપણી વચ્ચે પોતાના વ્યસ્ત સમયમાંથી દીકરીઓ માટે સમય કાઢી અને મારા પ્રેમાગ્રહને કારણે આટલી દોડાદોડીમાંથી પણ આપણી વચ્ચે પહોંચ્યા અને ઉપસ્થિત રહ્યા એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય કૌશિકભાઈ, માનનીય ઈશ્વરભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, જેમની પાવન ઉપસ્થિતિ આપણા માટે પ્રેરક બની રહી છે એવા પૂજ્ય મુક્તાનંદ બાપુ, આપ સૌ ઉપસ્થિત ભાઈ બહેનો, મારા ગ્રામજનો, અમે કાયમ કહીએ કે ભાઈ અત્યારે અહીંયા બેઠેલા બધા જ એક ઝાડ નીચે આરામથી બેઠા હોય, ભર ઉનાળામાં કોઈ તકલીફ નહીં, બધા બેઠા હશે લગભગ, કોઈ બાકી નહીં હોય। ભાગ્યે જ કોઈકને એવું હશે કે જે આમના આ પરિસ્થિતિમાંથી પસાર ના થયું હોય। આ કદાચ આ નાના વિદ્યાર્થીઓ કદાચ એવું નહીં કરતા હોય, પણ આપણામાંથી તો બધા એમાંથી પસાર થયેલા છે। પણ માન્ય વડાપ્રધાન શ્રીએ 24 કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઇટ જાય તો બહુ તો 15 મિનિટ, 15-20 મિનિટ, 20 મિનિટ પછી તો છે ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઇટ ગઈ છે। પણ જે આજે આ દીકરાને કહીએ ને કે ભાઈ દરેક જણનું નસીબ હોય એમ, બાપા મહેનત કરતા હોય, ખૂબ મહેનત કર્યા પછી પૈસા ધીમે 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 બાપા કમાય અને જે દીકરો જે જન્મ્યો હોય એને પહેલે દાડથી પૈસા એની પાસે હોય એટલે એ કેટલો ભાગશાળી કહેવાય। એવી રીતે અહીંયા બેઠેલી દરેક દીકરીઓ કે દીકરાઓ એટલા ભાગશાળી છે કે ઘરે શું પરિસ્થિતિ હશે ખબર નથી,
પણ ભાઈજીને નિશ્રામાં એકદમ બધી લેટેસ્ટમાં લેટેસ્ટ બધી સુવિધા સાથે એ ભણતર મેળવી શકે એવું અહીંયા આયોજન થઈ ગયું છે. મારું નામ જીતુભાઈ સરવૈયા. અમે બધા અહીંયા દેવકા વિદ્યાપીઠ ખાતે કમિટી મેમ્બરો છીએ. આજ રોજ લોકાર્પણ હતું કન્યા છાત્રાલય એટલે ગર્લ્સ હોસ્ટેલ અને ડાઇનિંગ હોલનું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો બધાએ વિશેષ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ અમે એમનો બધાનો આભાર માનીએ છીએ. આજથી આ નવું સોપાન શરૂ થયું છે, જેના અંદર અંદાજિત 1200 દીકરીઓને રહેવા માટે સારી સગવડતા માટે અતિ આધુનિક હોસ્ટેલ બનાવેલ છે અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરેલ છે અને એક સાથે 700-800 દીકરી નિરાતે જમી શકે એવો વિશાળ ડાઇનિંગ હોલ તૈયાર કરેલ છે, જેનું આજે પૂજ્ય ભાઈશ્રી તથા મુક્તાનંદ બાપુની હાજરીમાં લોકાર્પણ થયેલું છે.